બધાને મેં શીખવાડી હશે મહેંદી અને મૂકી પણ ઘણા બધાને હશે, એ તો મને પણ યાદ નથી બિકોઝ હું બહુ પહેલાંથી કરું છું. જ્યારે તમે જુઓ છો, તમે ખુદ મૂકીને જુઓ છો ત્યારે તમને ખબર પડે છે કે આ અઘરી વસ્તુ છે અને જે બધા નથી કરી શકતા, જે કોન્સન્ટ્રેટ બધા નથી કરી શકતા આમાં, પણ પછી શીખીને જાય છો તો એ લોકોને મનમાં એમ થઈ જાય કે ના મેડમ એ સારું શીખવાડે છે અને હવે કંઈક કરી શકશે, ચાલો એની પાસે કોઈ કલા છે જે ભવિષ્યમાં એને કામ લાગશે અને આર્થિક રીતે પણ પગભર થઈ જવાય છે આના. પહેલેથી એમ બધાને એવું લાગે કે મહેંદી આવડે જ છે, પણ જ્યારે શીખી ત્યારે એમાં બહુ બધું આપણે નવું એમ ખબર પડતી જાય. ભલે ને ગમે તેટલી સારી મહેંદી આવડતી હોય, પણ જ્યારે શીખીએ ત્યારે વધારે એનું ઇમ્પ્રૂવ થાય મહેંદીનું કામ. અને મહેંદીમાં ખાલી એકલી ડિઝાઇન્સ ને એવું નથી, એનાથી આપણે ઘણા બધા નવા ઇનોવેટિવ આઈડિયાઝ આવે. જેમ જેમ આપણે વધારે શીખીએ એમ આપણને થાય કે ના હજી મારે વધારે કરવું છે, ના હજી આનું સારી રીતે કેવી રીતના બનાવી શકું, એ રીતના આપણને ઘણા બધા વિચારો આવે. અને એ ડિઝાઇન્સો આપણે ખાલી મહેંદીમાં જ બીજે બધે કોઈ બી, ધારો કે આપણે કોઈ કાર્ડ બનાવી છે તો એની બોર્ડરમાં આપણને થાય કે ના મહેંદીમાં પેલી જે બોર્ડર હતી પેલું હું ડિઝાઇન શીખી છું એનું હું અહીંયા આગળ યુઝ કરું, એવી રીતના આપણે બીજે બી યુઝ કરી શકીએ છીએ. આ આદર્શ અમદાવાદની બહુ સારી એક્ટિવિટી છે અને એનાથી મને પ્રેરણા મળી છે કે હું પણ મોટી થઈને ભવિષ્યમાં આવા બધા ક્લાસીસ કરીશ અને ફ્રી ઓફ ચાર્જ સેવા આપીશ. જ્યારે પણ હું લગ્ન પ્રસંગે મહેંદી મૂકાવતી ત્યારે મનમાં એવો જ વિચાર આવતો કે કાશ હું પણ આવી સરસ મહેંદી મૂકી શકું. આ માટે હું આદર્શ અમદાવાદનો પણ આભાર માનું છું. હમણાં મારા કાકાના મેરેજ છે ત્યાં હું બધાને મહેંદી મૂકીશ. હું મારા કાકીને મહેંદી મૂકીશ, પછી મારી મમ્મીને મૂકીશ મહેંદી, મારા ફિયાને બધાને મહેંદી મૂકીશ.